નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર। આજના 10 મોટા સમાચાર જાણીએ, ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પ્રથમ સમાચાર, રેડ એલર્ટ, આગામી 3 કલાક અતિ ભારે વરસાદ। ઉપરાંતના સમાચાર જાણો લો, આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવ। ઉપરાંતના સમાચાર, 1 જુલાઈથી 5 મોટા ફેરફાર। ઉપરાંતના સમાચાર, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો। ઉપરાંતના સમાચાર, અંબાલાલ પટેલે કરી નાખી ડરામણી આગાહી। ઉપરાંતના સમાચાર, ભારે મેઘખાંગા થશે। ઉપરાંતના સમાચાર, પશુપાલન યોજના 2024। ઉપરાંતના સમાચાર, 38%થી 8% સબસિડી સહાય। ઉપરાંતના સમાચાર, આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024। ઉપરાંતના સમાચાર, પાક ધિરાણ લેતા ખેડૂતોને થશે ફાયદો। મિત્રો, આ બધા સમાચાર વિગતવાર જાણીએ, ચાલો। પ્રથમ સમાચાર, રેડ એલર્ટ, આગામી 3 કલાક અતિ ભારે વરસાદ। ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાથી લઈને ભૂવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે ફરી મોટી આગાહી કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી 3 કલાક અતિ ભારે રહેશે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને મોટા સમાચાર છે। મળતી માહિતી મુજબ આગામી 3 કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે। ગુજરાતમાં આ 3 કલાક દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। મેઘરાજા કેટલાક વિસ્તારમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંતના સમાચાર જાણી લો, આજે 22 અને 4 કેરેટ સોનાના ભાવ। હવે મિત્રો, લગ્ન શરૂ થવાને થોડા દિવસો જ બાકી રહ્યા છે। આવી સ્થિતિમાં ગ્રાહકો લગ્ન પહેલા જ સસ્તું દરે સોનું અને ચાંદી ખરીદવાની સારી તક છે। સોનાની કિંમતમાં ઘણા દિવસો બાદ રેકોર્ડ ઘટાડો જોવા મળી રહ્યો છે। તે જ સમયે છેલ્લા ઘણા દિવસો પછી ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। સોના અને ચાંદીએ આ વર્ષે તેમના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। મે અને જૂન મહિનામાં જ 24 કેરેટ સોનાની કિંમત 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચી ગઈ હતી। તે જ સમયે ચાંદી પણ 90,000 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર વેચાઈ રહી છે। બજાર વિશ્લેષકોના મતે સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી આવવાની ધારણા છે। પાટલીપુત્ર બુલિયન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય કુમારે સ્થાનિક અઢારને જણાવ્યું હતું કે સોના અને ચાંદીની ઊંચી માંગ અને ઓછો પુરવઠો પણ ભાવને અસર કરે છે। ઉપરાંતના સમાચાર, 1 જુલાઈથી 5 મોટા ફેરફાર। દર મહિનાની પહેલી તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે, જેના કારણે 1 જુલાઈ 2024 એટલે કે આજથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, જેની સીધી અસર લોકો પર થવાની છે। તમને જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે। તો ચાલો તમને અહીં જણાવીએ। ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો। ભારતીય રિઝર્વ બેંકના નવા નિયમો 1 જુલાઈથી એટલે કે આજથી જ લાગુ થવા જઈ છે। ફોન પે, ક્રેડ, બિલ ડેસ્ક અને ઇન્ફોબીમ એવન્યુઝ જેવા મુખ્ય ફિનટેક પ્લેટફોર્મને અસર કરતી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણીઓ હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા કરવામાં આવશે। ઉપરાંતના સમાચાર, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો। જુલાઈની વહેલી સવારે ઓઇલ કંપનીઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી। ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી છે। 1 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। 1 જુલાઈથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરીને તેને 30 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે। એલપીજી સિલિન્ડરના દરમાં 30થી 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે છે। સિલિન્ડર સસ્તું થયું। 1 જુલાઈથી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જોકે ઘરેલું સિલિન્ડરને બદલે કોમર્શિયલ સિલિન્ડર પર રાહત આપવામાં આવી છે। આનો અર્થ એ છે કે રેસ્ટોરન્ટ માલિકો અને ઢાબા માલિકોને આ ઘટાડાનો ફાયદો થશે। જે લોકો કોમર્શિયલ એલપીજીનો ઉપયોગ કરે છે તેમને હવેથી 30 રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે। ઓઇલ કંપનીઓએ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી। ઉપરાંતના સમાચાર, અંબાલાલ પટેલે કરી નાખી ડરામણી આગાહી। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાચી પડી છે।
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંતના સમાચાર. ભારે મેઘખાંગા થશે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે. તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન થતા અતિભારે વરસાદની આગાહી છે. જે મુજબ 5 જુલાઈ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. 5 જુલાઈ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 1 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી. 2 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. ઉપરાંતના સમાચાર. પશુપાલન યોજના 2024. આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો. ઓનલાઈન અરજી કરવા માટે તા 15 જૂન 2024 થી તા 15 જુલાઈ 2024 દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓનલાઈન અરજી 15 જૂન 2024 થી શરૂ થશે. જેઓ પશુપાલન યોજના 2024 સામે અરજી કરવા ઈચ્છતા હતા તેઓ ઓનલાઈન અરજી શેડ્યુલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે મુજબ છે. ઉપરાંતના સમાચાર. 38% થી 8% સબસિડી સહાય. ખેડૂતો માટે ખુશખબર. ખેતીવાડી ખાતાની વિવિધ સહાયની ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ IKHEDUT પોર્ટલ પર શરૂ થવાની છે. જેમાંની હેન્ડ ટૂલ માટેની અરજીઓ ચાલુ થઈ ચૂકી છે. રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના 90% અથવા રૂ. 10,002 માંગથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અરજીમાં પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ખરીદી કરવાની રહેશે. ટૂલ કિટ્સના નામ યાદી. 1. સાઇન્થ સીડ ડિબલર. 3. વ્હીલ હો સિંગલ વ્હીલ કિટ્સ સાથે ઓટોમેટિક ઓરણી. 1 હાર. 4. વ્હીલ બરો. 5. ફ્રૂટ કેચર વેડો. 6. ફ્રૂટ કટર. 7. સી કટર. 8. વેજીટેબલ પ્લાન્ટર. 9. પેડી વેડર. 90. પેડી પડલ થ્રેસર. 11. કોઈતા. 1. સુગર કેન બર્ડ કટર. 13. પ્રુનિંગ શો. 14. અનવિલટ્રી બ્રાન્ચ લૂપર. 15. એડજસ્ટેબલ ટ્રી લૂપર. 99. વ્હીલ હો ડબલ વ્હીલ કીટર સાથે. 17. મેન્યુઅલ પેડી સીડર. ઉપરાંતના સમાચાર. આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024. આઈ ખેડૂત પોર્ટલ 2024. આઈ ખેડૂત પોર્ટલ યોજના ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓ આપવામાં હાલમાં મોખરે છે. ખેડૂતો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર સરળતાથી કરી શકે છે. જેના માટે આ પોર્ટલ બનાવેલ છે. રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી પણ અરજી કરી શકે છે. તો ચાલો આપણે આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. વધુ માહિતી માટે ગ્રુપમાં જોડાઈ જો. આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી. પ્રિય મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર અનેક વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. આજના આર્ટિકલમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ શું છે, ઉપરાંતના સમાચાર. પાક ધિરાણ લેતા ખેડૂતોને થશે ફાયદો. આઈ ખેડૂત પોર્ટલ 2024. આઈ ખેડૂત પોર્ટલ યોજના ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓ આપવામાં હાલમાં મોખરે છે. ખેડૂતો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર સરળતાથી કરી શકે છે.
જેના માટે આ પોર્ટલ બનાવેલ છે. રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી પણ અરજી કરી શકે છે. તો ચાલો આપણે આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. વધુ માહિતી માટે ગ્રુપમાં જોડાઈ જો. આઈ ખેડૂત ક્યુ પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી. પ્રિય મિત્રો, આઈ ખેડૂત ક્યુ પોર્ટલ પર અનેક વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. આજના આર્ટિકલમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ શું છે